ધર્મલાલ, ગઈકાલે જે પ્રવચનમાં વાતો થઈ એમાં થોડાક પ્રશ્નો પાછળથી આવ્યા. સ્વાભાવિક રીતે પ્રશ્નોના જવાબ જે વ્યક્તિએ પૂછ્યા એમને તો આપી દીધા, પણ મને લાગ્યું કે આ પ્રશ્નો શ્રી સંઘના પણ હોઈ શકે, તો એવા થોડાક પ્રશ્નો એના જવાબ આપવા છે ને એમાં તમારે જે પણ પૂછવું એ વચ્ચે પૂછી શકો. પ્રશ્ન એ હતો કે મેં ભક્તિ માર્ગ કરતાં સાધના માર્ગને ઊંચો ગણાવ્યો. તો કે સાહેબ, અમારા મનમાં એવું છે કે ભક્તિ માર્ગ જ ઊંચો છે, કેમ કે બીજા બધા માર્ગમાં અહંભાવ આવવાની સંભાવના છે, જ્યારે ભક્તિ માર્ગ એવો છે જેમાં તમારે અહંભાવ ઓગાળવાનો હોય છે, સમર્પિત થવાનું હોય છે. તો ભક્તિ માર્ગને સર્વશ્રેષ્ઠ કેમ ન કહેવાય? બે ત્રણ અપેક્ષાનો જવાબ આપું કે સાધુ જ્યારે કોઈ પણ કથન કરે ત્યારે એ કોઈક નઈ વાતથી હોય છે, કોઈક અપેક્ષાથી હોય છે, અને એક અપેક્ષા એ ભક્તિ માર્ગ કરતા સાધના માર્ગ ઊંચો છે. કઈ અપેક્ષા એ સમજવાનો પ્રયત્ન કરું છું. ભક્તિ માર્ગમાં ભક્ત પ્રભુને સેવ્ય ગણે છે, પોતાના માલિક ગણે છે, અને પોતાની જાતને સેવકના રૂપમાં જુએ છે. આ જે સેવ્ય સેવક ભાવ છે એના લીધે એનો અહંભાવ ચોક્કસ ઓગળતો જાય છે, પણ એ અહંભાવના વિલયમાં જ્ઞાન ન ભળ્યું હોવાના લીધે એક જુદી જાતનો અહંભાવ પેદા થાય એવી પૂરી સંભાવના છે કે હું જ પ્રભુનો સાચો ભક્ત, જે દશાર્ણભદ્રને થયું હતું કે મારા જેવી ભક્તિ તો કોઈની નહીં. એ પ્રભુ માટે અત્યંત સમર્પિત હતો એ જીવ, પણ જ્ઞાનનો અભાવ હોવાના લીધે એની ભક્તિ એ જુદા પ્રકારના અહંભાવમાં કારણ બની ગઈ. બીજી વાત કે ભક્તિમાં જ્ઞાન ન ભળ્યું હોય તો પાપથી વીરતી નથી આવતું. જે ભક્તિનું મૂળભૂત લક્ષ્ય છે કે ભક્તિ દ્વારા વીરતી સુધી પહોંચવું, એ ભક્તિથી મળતું નથી. ઉદાહરણ આપણી સામે છે શ્રેણી. પ્રભુની આટલી ભક્તિ પણ જિંદગીમાં વીરતી નહીં, કેમ કે ભક્તિના લક્ષ્ય તરીકે વીરતીને મૂક્યું નથી. મહાપુરુષો સમજાવે છે કે ભક્તિમાં તમે જે આલંબન પકડો છો એ આલંબન મૂર્ત હોય છે. પ્રતિમા પકડો, ભક્તિની સામગ્રી પકડો કે ભક્તિની ક્રિયા, બધું જ આખરે મૂર્ત છે અને પૂતગલ સાથે જોડાયેલું છે. પરિણામ એ આવે છે કે મૂર્ત આલંબનની ઉપાસના એ તમને મૂર્તમાં જ સીમિત રાખશે. તમારો ઝુકાવ, તમારો ઢોળાવ સતત મૂર્ત તરફ જ બન્યો રહેશે, એ ક્યારેય મૂર્તને ઓળંગી નહીં શકે. મેં ગઈકાલે કહ્યું એમ કે આપણી તમામ સમસ્યાઓ ઇન્દ્રિયોની સાથે જોડાયેલી છે, અને ઇન્દ્રિયો મૂર્તને વળગેલી છે. દેખાતું, ભૌતિક. અમૂર્ત એટલે જે નથી દેખાતું. તો જે નથી દેખાતું ત્યાં સુધી ભક્તિ પહોંચી નથી શકતી. ભક્તિ એ માત્ર સીમિત રહી જાય છે. હું પ્રભુને આ રીતે સજાવીશ, હું પ્રભુની આ રીતે ભક્તિ કરીશ, હું પ્રભુ આગળ આવું ધરીશ, હું પ્રભુની આગળ આ પ્રકારની ક્રિયાઓ કરીશ, હું પ્રભુને આવો પ્રેમ કરીશ, વગેરે વગેરે. ચોક્કસ ધર્મ માર્ગમાં પ્રવેશ ભક્તિથી જ થતો હોય છે. પ્રભુ પ્રત્યેના સમર્પણ વગર, પ્રભુ પ્રત્યેની ભક્તિ વગર ધર્મ માર્ગમાં પ્રવેશ નથી. પણ ધર્મ માર્ગમાં વિકાસ કરવા માટે તો અમૂર્તને પકડવું પડે છે. આપણે વર્ષો સુધી ભક્તિ જ કર્યા કરીએ પણ અમૂર્તને પકડવાની મહેનત ન કરીએ, મૂર્તને ઓળંગીને છલાંગ લગાડવાની મહેનત ન કરીએ, તો પરિણામ એ આવશે કે મૂર્તના દાયરામાં જ અટવાઈ પડીશ. ક્યારેય જે સેવ્ય સેવક ભાવ છે એ પૂરો નહીં થાય અને આત્મનિષ્ઠા નહીં જાગે. મૂર્ત આલંબન એ તમને મૂર્તમાં જ સીમિત રાખશે. અમૂર્ત આલંબન તમને અમૂર્તની યાત્રા કરાવશે. મોક્ષ એ મૂર્ત નથી, અમૂર્ત છે. અને અમૂર્તની યાત્રા કરવા માટે અમૂર્ત એવા આલંબનને પકડવું પડે છે કે જે રત્નત્રયી સ્વરૂપ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને મોક્ષનો માર્ગ લખ્યો છે. ક્યાંય ભક્તિને મોક્ષનો માર્ગ જૈન શાસ્ત્રે નથી ગણ્યો. ખાસ ત્યાં દર્શન, જ્ઞાન, ચારિત્રને મોક્ષનો માર્ગ મૂક્યો. પણ એ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયો ખુલ્લી થાય, મોક્ષના માર્ગમાં આપણી પ્રગતિ સહજ રીતે થાય,
આપણા ભાવો જડ અને વૃક્ષ ન બની જાય, ભીના ભીના રહે, માટે કૃપાને પ્રાપ્ત કરવા માટે, પ્રભુની કરુણાનો અહેસાસ કરવા માટે ભક્તિને એક સહાયક સાધન રૂપમાં મૂકી છે. ભક્તિને ક્યાંય પણ જૈન શાસ્ત્રોમાં મુક્તિનું સીધું કારણ ગણાવવામાં નથી આવ્યું. ભક્તિ એ તમને કોઈક રીતે વીરતી સુધી લઈ જાય તો જ એ મુક્તિ તરફ લઈ જવાની છે. કારણ કે ભક્ત હંમેશા એવું સમજતો હોય છે કે પ્રભુ મારું કલ્યાણ કરી દેશે. જે નિમિત્ત છે એને એ ઉપાદાનને શુદ્ધ કરનારું સમજી લે છે. આ નથી બનવાનું. પ્રભુ નિમિત્ત છે. પ્રભુની ભક્તિ તમને ઉર્જા ચોક્કસ આપી શકે, આ વાત ખોટી છે. પ્રભુની ભક્તિ ઉર્જા ન આપે. પ્રભુની ભક્તિ તમારી અંદર જે ઉર્જા છે એને બહાર લાવવામાં મદદરૂપ બની શકે. ભક્ત હંમેશા કૃપા મેળવવામાં જ અટવાઈ જતો હોય છે. એને એમ જ થાય છે કે પ્રભુ આવશે અને મને લઈ જશે. એ નહીં બને. અહીં તો કોઈ આવીને તમને લઈ જતું નથી. ગીતો પૂરતું સાચું છે કે નેમ આવશે રાજુલને લઈ જશે, ક્યારે એવું નથી બનતું. અહીં તો રાજુલે પોતે જ ચાલવાનું છે. કોઈ આવીને તમને લઈ જાય એ શક્ય જ નથી. તમે જ તમારી યાત્રા માટે જવાબદાર છો. ભક્તને કોઈ પણ દિવસ આત્મવિશ્વાસ નથી જાગતો. એ ભક્તિ માર્ગની સૌથી મોટી ખોટ છે. સાધના માર્ગ એ તમારામાં આત્મવિશ્વાસ જગાડી આપે છે કે તું તારું કલ્યાણ કરી શકે છે. ભક્ત હંમેશા પરમાત્માના ચરણો પકડીને બેસી રહે છે. પરિણામ એ આવે છે, એમ જ માને છે કે પ્રભુનું સાનિધ્ય મને તારી દેશે. મેં ગઈકાલે કહ્યું હતું, પ્રભુનું સાનિધ્ય ક્યારેય કોઈને તારતું નથી. પ્રભુની આજ્ઞા તારે છે. તમે વિચાર તો કરો, ભર્યા સમવસ્ત્રણમાં કોણિક પ્રભુને પૂછવા જાય છે, પ્રભુના સાનિધ્યમાં આટલે ઊભો છે અને પ્રભુને કહે છે કે મારી ગતિ કઈ, હવે પછી હું ક્યાં જવાનો. એના બાપે પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. શ્રેણી કે મારી ગતિ કઈ, અને પ્રભુએ કીધું હતું કે પહેલી નરકમાં જવાનો, અને ધ્રુજી ગયો હતો શ્રેણી. એને સીધું જ પૂછી લીધું કે મારી નરકને હું કઈ રીતે અટકાવું. અને એનું ફરજન એ જ કોણિક પ્રભુને પૂછે છે કે મારી ગતિ કઈ, અને પ્રભુ જવાબ આપે છે કે અહીંથી મરી અને તું છઠ્ઠી નરકે જવાનો છે. બીજો પ્રશ્ન, નરક હોય કેટલી? પ્રભુએ કીધું 7. ત્રીજો પ્રશ્ન, તો હું 7મીએ કેમ નહીં? દુનિયામાં હંમેશા કોણિકે જે શ્રેષ્ઠ છે એ જ મેળવ્યું છે. દુર્ગતિ થતી હોય તો બરાબર છે, પણ દુર્ગતિ પણ શ્રેષ્ઠ કક્ષાની થવી જોઈએ. 7મી નરક કેમ ન મળે મને? પ્રભુએ કીધું કે તારી છઠ્ઠી લખાયેલી છે, તું છઠ્ઠીથી ઉપર ના જઈ શકે. ચોથો પ્રશ્ન, તો 7મીએ કોણ જાય? પ્રભુએ કીધું કે નિશ્ચિત કરવું હોય તો ચક્રવર્તી એ 7મી નરકે જતા હોય છે. જો દીક્ષા ન લે તો ચક્રવર્તી નિયમમાં 7મી નરકે જાય. કોણે કઈ ઠાણી લીધું કે આપણે 7મીએ જવું છે. એના પિતાજી પ્રભુને જુદી રીતે ખોટા પાડવા નીકળ્યા હતા કે કાલ સૌપ્રિકને હિંસા કરતો અટકાવ, ઓલાના હાથે દાન અપાવ, કપિલા દાસીના હાથે પુણ્ય શ્રાવકનું સામાયિક લઈ આવો. અને કોણિક જુદી રીતે પ્રભુને ખોટા પાડવા નીકળે છે. છઠ્ઠી શું કામ? મારે જોઈએ 7મી. અને એના માટે ભરચક પ્રયત્ન કર્યો. અડધા પ્રયત્ને મરી ગયો, મરીને છઠ્ઠીએ ગયો. મારે તમને ફરીથી પૂછવું છે કે પ્રભુનું સાનિધ્ય કોણિકને શું ખપ લાગે? એને પ્રભુની સામે જ મન થાય છે મારે 7મીએ જવું છે. પ્રભુનું સાનિધ્ય એને જ ખપ લાગશે કે જેને પોતાની પાત્રતાનો વિકાસ કરવો છે. મને એ પડી જ નથી પાત્રતાના વિકાસની, તો માત્ર પ્રભુનું સાનિધ્ય, પ્રભુનું આલંબન મારું કોઈ જ કલ્યાણ કરી ન શકે. ભાગ્યશાળી પ્રભુનું સાનિધ્ય તો એક નશ્વર બાબત છે. પ્રભુનો આત્મા હતો 72 વર્ષ આ સૃષ્ટિ પર વીર પ્રભુના રૂપમાં. એ તો આવ્યા અને ગયા. તીર્થંકર શાશ્વત નથી. તીર્થંકરનું સાનિધ્ય શાશ્વત નથી. શાશ્વત છે તો તીર્થંકરની આજ્ઞા. ઇચ્છેયમ દ્વાલસંગમ ગણિપીડગમ ન કયાય નાસી ન કયાય નથી ન કયાય ન ભવિષ્યતિ. આ પ્રભુની આજ્ઞા સ્વરૂપ જે દ્વાદશ અંગ ગણિપીટક છે એ સનાતન હતું, છે અને રહેશે. તીર્થંકર કાયમી નથી. તીર્થંકરની આજ્ઞા કાયમી છે. અને ભક્ત
હંમેશા તીર્થંકરનું સાનિધ્ય માંગે છે. ભક્ત તીર્થંકરની આજ્ઞા નથી માંગતો. તકલીફ અહીંથી શરૂ થાય છે. એને હંમેશા એમ થાય છે મારે પ્રભુના સાનિધ્યમાં રહેવું છે, મારે પ્રભુની આસપાસ રહેવું છે. એની માંગણી એ જ હોય છે પ્રભુ તારા ચરણ ક્યારે મળશે. એમ નથી કહેતો પ્રભુ તારી આજ્ઞા ક્યારે મળશે મને. અને ભક્ત માટે જ ડૂબી નથી જતો, પણ તરતો પણ નથી. એ જ્યાં છે ત્યાં જ પુણ્યમાં અટવાઈને ઊભો રહી જાય છે. જ્યારે સાધક એ સમજે છે કે એ જ કૃપા, એ જ કરુણાને કઈ રીતે ખપમાં લેવાની છે, એ જ કૃપા, એ જ કરુણાને ખપમાં લગાડીને કઈ રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનો ઉઘાડ કરવાનો છે અને એને લગાડીને આગળ વધી જવાનું છે. સાધક અમૂર્તમાં રમે છે, ભક્ત મૂર્તમાં અટવાઈ પડે છે. ભાગ્યશાળી. મૂર્તથી અમૂર્તની યાત્રા, એનું જ નામ જૈન શાસન છે, બીજું કાંઈ જ નહીં. આપણે મૂર્તના દાયરામાંથી બહાર જ નહીં નીકળીએ અને અમૂર્ત સુધી પહોંચવાની મહેનત જ નહીં કરીએ તો અનંતકાળથી આ જ કરતા આવ્યા છીએ. સુન્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કોક ક્ષણે બધું જ કરીને આવ્યા. એમને સાંભળ્યા, એમને જોયા, એમની ભક્તિ કરી, એમના સાનિધ્યમાં રહ્યા, એમના પગ પકડીને બેસી રહ્યા, એમને ઓળખ્યા નહીં. તકલીફ આટલી થઈ. પ્રભુનું બધું જ કર્યું, પ્રભુને ઓળખ્યા નહીં. પ્રભુની ભક્તિ કરી, પ્રભુની આજ્ઞા ન પાડી. ભક્તિ કરવી એટલે સહેલી છે કે એમાં તમારે તમારા સ્વભાવને બદલવાનો નથી હોતો, કાંઈક ઉમેરવાનું હોય છે. તમે જીવી રહ્યા છો એમાં તમારે કાંઈક ઉમેરવાનું છે. ભક્તને એ ફરજ નહીં પડે કે મારો ક્રોધ ઓછો થાય, ભક્તને એ ફરજ નહીં પડે કે મારું અભિમાન ઓછું થાય. ભક્ત તો ભક્તિ કરીને આનંદનો અનુભવ કરી લેશે. એ સ્વભાવ પર વર્ક નહીં કરે. જો માત્ર ભક્તિમાં અટવાઈ પડશે તો એની ભક્તિ જો વીરતી સુધી લઈ જશે તો એને સ્વભાવ બદલવાની ફરજ પડશે. તો ભક્તિ એ સાધન રૂપમાં માન્ય છે, પણ ભક્તિ એ સાધ્ય નથી. અને તમે બધાએ ભક્તિને જાણે સાધ્ય બનાવી દીધી છે. અહીંથી બચજો. બોલો ને, આનંદનજી મહારાજે શું કહ્યું ભાઈ? કયું વાક્ય કહ્યું? એમને ભક્તિ વિશે એક પણ વિધાન એવું નથી કર્યું કે જે ભક્તિ વીરતી વગરની હોય. ઉપરથી બધાએ જ વાડી ચોડીને કીધું છે કે એકલી ભક્તિ એ તમને બચાવી નહીં શકે. ન સૈનિક બચ્યો, ન દશાર્ણ ભદ્ર બચ્યો. વીરતીના ઘરમાં પ્રવેશ થાય એ જ ક્ષણે ભક્તિ સાર્થક બનતી હોય છે. બિલકુલ. રાવણ ભક્તિ કરતા કરતા તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તીર્થંકર નામ કર્મ એક પુણ્ય છે ભાઈ, અને પુણ્યનો બંધ ભક્તિ કરતા થઈ શકે છે. આત્મ ઉદ્ધાર નથી થતો. આત્મ ઉદ્ધાર તો સંયમથી જ થશે. તીર્થંકર નામ કર્મ એ તમારા માટે એક મોટું લક્ષ્ય બની ગયું છે, જે શાસ્ત્રકારોના મતે લક્ષ્ય નથી. એક માત્ર પુણ્ય છે. લક્ષ્ય તો છે મારા આત્માનો ઉદ્ધાર, અને એ આત્માનો ઉદ્ધાર એ વીરતી વગર શક્ય નથી. શ્રદ્ધા ભક્તિથી નહીં થાય. શ્રદ્ધા હોય છે તો ભક્તિ આવે છે, ભક્તિથી શ્રદ્ધા નથી આવતી. શ્રદ્ધા હોય છે તો સાચી ભક્તિ થાય છે. મીરાબાઈને તમે મોક્ષ માર્ગના યાત્રી ગણો છો? નથી. બીજું તમે સમજજો કે મીરાબાઈ હોય કે કબીર હોય, નરસિંહ મહેતા હોય કે સુરદાસ હોય, દરેકની ભક્તિ એ આખરે સ્વભાવ પર કામ કરનારી બને છે. જ્યારે નરસિંહ મહેતા કહે છે ભક્તિના દાયરામાં દાખલ થઈને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, ત્યારે ચોક્કસ અદ્વૈતમાં રમી રહ્યો છે. આપણો જે દ્રવ્યાર્થિક નય છે એની પરાકાષ્ઠા એ વાક્ય આવી શકે છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એને આ બધું જ બ્રહ્મરૂપમાં ભાષિત થઈ રહ્યું છે. તો ભાગ્યશાળી. વીરતી વગર ભક્તિની કિંમત નથી. જુદા શબ્દમાં કહું તો જ્ઞાની ભગવંતો કહે છે કે ભક્તિ વીરતીની દાસી છે, દૂતી છે. ભક્તિ, તમે કોઈ જગ્યાએ રાજમહેલમાં જાઓ તો તમારે પહેલા જ કોણ મળે? તમને દરવાન જ મળે. એ દ્વારપાળ જ ઊભો હોય. તમારે પહેલા દ્વારપાળને જ રીઝવવો પડે, અને એ દ્વારપાળ પછી તમને રાજા સુધી લઈ જાય. પણ દ્વારપાળ તમને રાજા સુધી લઈ જ ન જાય ને પોતાની જ ભક્તિ કરાવે તેવો દ્વારપાળ કોઈ કામનો નહીં. તો પહેલા મળે દ્વારપાળ, પણ પછી જવું પડે રાજા સુધી.
તો ભક્તિ એ દ્વારપાળ છે. તમે પ્રવેશ કરો ધર્મના માર્ગમાં, ધર્મના મહેલમાં, તો પહેલા તો તમને એ દ્વારપાળ જ મળશે. એને જ તમારે રીઝવવો પડે, એને જ કરવું પડે. પણ પછી એ દ્વારપાળે તમને રાજા સુધી, વીરતી સુધી મૂકવા પડે. હવે દ્વારપાળમાં જ અટવાઈ જાઓ, દ્વારપાળને કહો તું જ મારો ભગવાન ને તું જ મારો રાજા, તો ના ચાલે. એને ત્યાં સુધી લઈ જવો પડે. આટલું કહેવું છે કે મૂર્તને છોડીને અમૂર્તમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરજો. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે દેરાસરમાં જે આપણે આંગી કરીએ મૂર્તની જ સાધના છે, અમૂર્તની નથી. તો શું કામ આ બધું? સમજવાનો પ્રયત્ન કરજો કે બાળ જીવોની કક્ષાએ આકર્ષણ માટે મૂર્તને સજાવવું પડે છે. એવા પ્રલોભનો ઊભા કરવા પડે છે કે બાળ જીવો જેથી ખેંચાઈને આવે. હું નાનો હતો, ઘણી બધી વખત દેરાસર જવાનું માતાજી કે હું ના પાડી દઉં, મારે નથી જવું. માતાજી કે આજે બહુ સરસ આંગી છે, તને ગમે એવી, તો પછી દોડીને જતો રહો. કેમ? આંગી જોવા માટે. માતાને ભાવ એ જ હોય કે આંગી જેની છે એને હું જોઉં, પણ એને જોવા માટે હું તૈયાર નથી, તો પછી આંગી જોવા મને મોકલવો પડશે. તો બાળ જીવોની કક્ષાએ આંગી જરૂરી છે, પણ ક્યાં સુધી બહાર રહેશું? એક સમય એવો આવે છે કે તમારે એ કક્ષાને ઓળંગવી પડે છે, અને ઓળંગીને આંગી જેની છે મૂર્તિને પણ નહીં, એ મૂર્તિની અંદર જે બિરાજમાન છે એને પણ નહીં, એ મૂર્તિ જે સ્વરૂપની ઓળખાણ કરાવે છે એ તમારી અંદર રહેલા વિતરાગ સ્વરૂપને ઓળખવું પડે. બરાબર છે? મૂર્તિ આપણે ત્યાં પરમાત્માને ઓળખવા માટે નથી. પરમાત્માને ઓળખવા માટે તો બીજા કેટલા આલંબનો છે, એનું નામ છે, એની કથાઓ છે, બધું જ છે. મૂર્તિ એટલે બેસાડી છે કે તમારી અંદર જે પરમાત્મા છે એની તમે ઓળખાણ પામી શકો, કે મારી અંદર જે બેઠું છે એને જો બહાર કાઢી અને પિંડ બનાવવામાં આવે તો આવો જ બનશે. તો તમારી અંદર રહેલા પરમાત્માને ઓળખવા માટે આ વસ્તુ છે. જ્યારે તમે કહો છો 3 રતન મુજે આપો તાતજી, મને 3 રતન આપી દો એ તાત, ત્યારે તમને શું લાગે છે? કોઈ ભગવાન આવીને તમને 3 રત્ન આપી શકે? એ કે સિદ્ધશિલા પરથી આવશે અને આમ ઊભા રહી જશે, પેલા શંકરજીની જેમ હાથમાં ત્રિશૂલ ને તથાસ્તુ એવું કરીને ઊભા રહી જવાના છે આ ભગવાન? નહીં. તો તમને 3 રત્ન કોણ આપવાનું છે? તમારું આત્મદ્રવ્ય. તમારું આત્મદ્રવ્ય જ તમને રત્નત્રયી આપી શકે. પણ તમે એ આત્મદ્રવ્યની ઓળખાણ પામી શકો માટે સામે મૂર્ત આલંબન મૂકવું પડ્યું છે. એક વર્ગ એવો છે જૈનોનો, જેને આ મૂર્ત આલંબનને જ છોડી દીધું છે. એ એમ માને છે કે એના વગર અમે અમૂર્તને પામી લઈશું. એ લોકો પણ ખોટા છે. કેમ ખોટા છે? કેમ કે આપણી ઇન્દ્રિયોની મર્યાદામાં જ આપણી બુદ્ધિ કામ કરી રહી છે. માટે અમૂર્ત સુધી પહોંચવા માટે મૂર્ત આલંબનની જરૂર તો પડવાની જ છે. સ્મરણ રૂપમાં એ જ તમને યાદ કરાવશે કે તમારી અંદર વિતરાગ સ્વરૂપ કેવું પડ્યું છે. તો જે સ્થાનકવાસીને તેરાપંથી પરંપરાઓ છોડી ચૂકી છે મૂર્ત આલંબનને, એને પ્રભુના શાસનને સમજ્યું જ નથી. કારણ કે મૂર્ત આલંબન વગર એક છદ્મસ્થ જીવ અમૂર્તની કલ્પના જ નથી કરી શકતો. એટલે મૂર્ત આલંબન જરૂરી છે. પણ સામે જે લોકો અમૂર્ત સુધી પહોંચવાની મહેનત જ નથી કરતા અને માત્ર પ્રતિમાને વળગીને બેસી જાય છે, માત્ર પૂજા ભક્તિમાં જ અટવાઈ પડે છે, એ પણ ખોટા છે. કારણ કે જેના માટે મૂર્ત આલંબન છે એ છોડી દીધું છે. મહર્ષિ નાગેન્દ્રની એક કથા કહું. મહર્ષિ નાગેન્દ્ર પાસે એક સાધક આવ્યા અને આવીને એને પૂછ્યું કે મહર્ષિ, કેટલીય વખત તમારા પ્રવચનમાં તમે કહેતા હો છો કે પ્રવૃત્તિની જેટલી કિંમત છે એના કરતાં પરિણતિની વધારે છે. પ્રવૃત્તિ તો પરિણતિની દાસી છે. તમે પ્રવૃત્તિ કર્યા કરશો અને પરિણતિ પર ધ્યાન નહીં આપો તો કોઈ મતલબ નથી. મહર્ષિ, આ બધું ગળે નથી ઉતરતું. શા માટે તમે ભક્તિના માર્ગને, પ્રવૃત્તિના માર્ગને થોડીક જુદી રીતે વર્ણવો છો? મહર્ષિએ કીધું કે એક કામ કર, તારો જવાબ તો આપું, તારા ઘરેથી નિસરણી લઈ આવું ને એક કામ. પણ સાહેબ આ સવાલ અને નિસરણી જોઈશે મને. ઓલો ઘરે ગયો, ઘરેથી એક નિસરણી ઉચકીને લઈ આવ્યો, હોલ્ડિંગ હતી, લઈ આવ્યો. મહર્ષિ કે રાખ તારી જોડે આ નિસરણી, અને નિસરણી લઈને ફર્યા કર. તો મહર્ષિ, આનું શું કામ? નિસરણી લઈને ફર્યા કરો તો શું મતલબ છે એમ?
મહર્ષિ કે એ પ્રશ્ન મારે તને પૂછવો છે. નિસરની ક્યાંક ચડવા માટે હોય છે અને ચડીને છોડી દેવા માટે હોય છે. તમે નિસરની પકડી જ રાખો અને નિસરને લઈને જ ફર્યા કરો અને ચડ્યા પછી પણ નિસરની છોડો જ નહીં, તો કોઈ મતલબ નહીં. નિસરણીનું કામ એ છે કે તમને ક્યાંક ચડાવી દેવા અને ચડાવીને પછી એ નિસરણીને છોડી દેવાની. ભાગ્યશાળી ભક્તિ હોય કે પ્રવૃત્તિ, એ તો નિસરણી જેવી છે. પહોંચવાનું છે પરિણતિ સુધી. તો નિસરની ઉચકી ઉચકીને ચાલ્યા જ કરે, મારી નિસરની કેવી સરસ, મારી નિસરની કેવી રૂપાળી, મારી નિસરણી એ ક્યાંય સુધી પહોંચાડે એમ. પણ ક્યારે તું ચડવે જ નહીં, ક્યારે ઉપર જ ન જાય અને નિસરણી લઈને હલ્યા જ કરે, તો મારે તને બીજું શું કહેવાનું? મારે તને એ જ કહેવું પડે, નિસરની છોડ અને ઉપર જા. તો નિસરણીની કિંમત કેટલી છે? ઉપર જાઓ ત્યાં સુધી. જો ઉપર ચડો જ નહીં તો નિસરણીની કોઈ કિંમત નથી. અને ઉપર ચડ્યા પછી નિસરની પકડી રાખો તો પણ એ વાજબી નથી. એ જ વસ્તુ પ્રવૃત્તિ એ પરિણતિ સુધી પહોંચવા માટે છે. આપણે બધા જ કદાચ પ્રવૃત્તિની કક્ષાએ એટલા તો અટવાઈ પડ્યા છીએ, નિયમો પર નિયમો કર્યા જઈએ છીએ, વધુ ને વધુ પ્રવૃત્તિમાં ગુલતાન બનતા જઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણો જે આ ક્રિયા છે, ક્રિયા માર્ગ છે અને આ ક્રિયામાર્ગ આપણને મોક્ષે લઈ જશે. નહીં બને, નહીં બને. ક્રિયામાર્ગ તો બને કે લક્ષ્યની સ્પષ્ટતા હોય. ક્રિયામાર્ગ તો બને કે એની અંદર જ્ઞાન ભળેલું હોય. ક્રિયામાર્ગ તો બને કે એ પોતે વિવેકથી વિશુદ્ધ બનેલો હોય. આપણી ક્રિયાઓ માત્ર ક્રિયા રહી જાય છે, એ ક્રિયા માર્ગ નથી બનતો. એના મૂળમાં ક્રિયાની ખોટ નથી, આપણી સમજણની ખોટ છે. બરોબર. ભાગ્યશાળી નો પ્રશ્ન છે કે અમને એવું લાગે છે કે અમારો પુરુષાર્થ નબળો પડી રહ્યો છે, એટલે અમે હંમેશા પરમાત્માને જ વિનંતી કરીએ છીએ કે એવી કરુણા વરસાવ અને અમારા આત્મદ્રવ્યનો ઉઘાડ કરાવી આપ. તમારો જે કન્સેપ્ટ છે ને એ વૈદિક પરંપરામાંથી આવેલું. જૈન શાસ્ત્ર આ કન્સેપ્ટને માન્ય નથી કરતું. આ શાસ્ત્ર તો એક જ કહે છે કે પરમાત્મા જો કોઈને મોક્ષે લઈ જઈ શકતા હોત, પરમાત્મા જો કોઈના આત્મદ્રવ્યનો ઉઘાડ કરી શકતા હોત, પરમાત્મા જો કોઈને બદલી શકતા હોત, તો એમને અસંખ્ય જીવોને મોક્ષે પહોંચાડ્યા હોત. પરમાત્માની વાત તો જવા દો, એક કેવળ જ્ઞાની, તમારી ભાષામાં કહો તો સામાન્ય કેવળ જ્ઞાની, પણ જ્યારે ક્ષપક શ્રેણી માંડે છે ત્યારે એને એક ક્ષપક શ્રેણીમાં અંદરથી જે સાધનાની આગ જાગે છે, આગ, એ આગમાં અનંત જીવોના કર્મો બાળીને ભસ્મ થઈ શકે એટલી તાકાત હોય છે. એક અપેક્ષા તો એવું કહેવાયું છે કે એક કેવળ જ્ઞાની કેવળ જ્ઞાન પામવાની સાધના કરે એ વખતે જો એ બીજાના કર્મો ખપાવી શકતા હોય તો 14 રાજલોકનો દરેક ભવ્ય જીવ એ મોક્ષે જતો રહે, ખાલી એકની સાધનાથી. એટલી પ્રચંડ સાધના હોય છે. તકલીફ ખાલી એક જ થાય છે કે એકનું બીજા કરી શકતા નથી. આ તકલીફ. પરમાત્મા જો આપણો ઉદ્ધાર કરી શકતા હોત તો અત્યાર સુધી તમને ને મને એને અહીંયા રહેવા દીધા હોત? એને તમારી ને મારી પ્રાર્થનાની રાહ જોઈ હોત? કોઈ બચ્ચું માં આગળ બસ માંગી માંગીને અધમુઓ થઈ જાય રડી રડીને, પછી જ માં ખવડાવે એવી માં હોય ખરી? એ તો સામેથી બચ્ચાને કે ચાલ 2 કલાક થયા, કાંઈક ખાઈ લે, કાંઈક પી લે. ઓલો રમતું હોય તો અહીંથી ને પકડી લાવીને એના મોઢામાં કંઈક નાખે, ખવડાવે. માને બાળકની આટલી ચિંતા હોય છે, માંગવાની રાહ નથી જોતી. આ પરમાત્મા છે, મારી તમારી માંગવાની રાહ જુએ કે હું માંગું, હું પ્રાર્થના કરું, હું કેટલું કરગરું, રડું, કકડું, એની પૂજા કરું, ભક્તિ કરું, પછી આપે એવી રાહ જુએ? એ આપી શકતો હોત ને, તેને સામે ચાલીને આપણને બધાને ક્યારના બોલાવી લીધા હોત પોતાની પાસે. એ લાચાર છે, એ મજબૂર છે, કારણ કે આપણે પથ્થર દિલ છીએ. આપણે એટલા બધા મજબૂત થઈ ગયા છે કે આપણી મજબૂતી એની મજબૂરી બની ગઈ છે. એ આપણો ઉદ્ધાર ન કરી શકે. તમે જે માંગણી કરો છો જ્યારે જ્યારે પણ કે હે પરમાત્મા મને તાર, હે પરમાત્મા મને ઉગાર, વગેરે વગેરે, ત્યારે શાસ્ત્રકારો ડંકે કી ચોટ પર દરેક જણ લખે છે કે એ પરમાત્મા એટલે તમારી સામે છે નહીં, તમારી અંદર છે એ પરમાત્મા. તમે એની પાસે માંગી રહ્યો છો. તમારા આત્મદ્રવ્યમાં જે પરમાત્મા તત્વ પડ્યું છે
એની પાસે તમે માંગણી કરી રહ્યા છો કે મને આપ, મને આપ, મને આપ. માંગણી પોતાની જાત પાસે થાય છે, પણ એ કરવું ફાવતું નથી, માટે સામે કોઈક જોઈએ છે. માંગણી તમે કોઈને નથી કરતા, તમારી જાતને જ કરો છો, તમારી અંદર બેઠેલા પરમાત્માને. આપણી ભક્તિ તો આ જ ફરમાવે છે. એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો ભાઈ, પ્રવૃત્તિ તો વાસણ છે, પરિણતિ શુભ ભાવ છે. એકલા વાસણ લઈને ફર્યા કરીએ, અંદર શુભ ભાવનું પ્રવાહી જ ન ભરીએ તો શું મતલબ? શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આત્માભિમુખતા કેળવવા માટે, આત્મ તરફની લક્ષિતા, આત્માભિમુખતા કેળવવા માટે, અને જો એ કેળવાઈ ગયો હોય તેને ટકાવવા માટે પ્રવૃત્તિની જરૂર છે. જે શુભ ભાવનું પ્રવાહી છે એ ઢોળાઈ ન જાય, એ વેરાઈ ન જાય, ખલાસ ના થઈ જાય, એને ટકાવવા માટે પ્રવૃત્તિનું વાસણ છે. પણ એટલું વાસણ જ પકડી રાખો અને પેલું પ્રવાહી એને ભરો જ નહીં તો શું મતલબ? ઘરમાં ગમેલી તપેલીઓ ભેગી કર્યા કરો પણ પાણી જ ન આવતું હોય તો શું મતલબ? પાણી ભરવા માટે તપેલી છે, પાણી જ નથી તો તપેલીની કોઈ કિંમત નથી. ભક્તિ વીરતિ સુધી પહોંચવા માટે છે, પ્રવૃત્તિ પરિણતિ સુધી જવા માટે છે. જો વીરતિ જ નથી આવતી, જો પરિણતિ જ નથી વિકસતી, તો ભક્તિ કે પ્રવૃત્તિ બંનેનો કોઈ મતલબ નથી રહેતો. શું ભાઈ? શુભ ભાવ એ પરિણતિ છે, ભક્તિ એ ક્રિયા છે. જો એ વસ્તુને ટકાવી શકાતી હોત તો એનો મતલબ છે, પણ એ શુભ ભાવ જો આવે જ નહીં અને માત્ર આપણે ક્રિયામાં અટવાઈ પડીએ તો મારે તમારી સામે જોખમ લાલ બત્તી ધરીને દેખાડવું છે. એક તત્વજ્ઞાનની પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરજો, તમે સમજી શકશો. આપણો કોઈ પણ અધ્યવસાય ક્યાં જન્મ લે છે? આત્મામાં. પરિણતિ આત્મામાં છે, અધ્યવસાય આત્મામાં છે. હવે જે આત્મામાં જે અધ્યવસાય પડ્યો છે, જે પરિણતિ પડી છે, એની પહેલી અસર ક્યાં થાય? મન પર. બરાબર, પહેલી અસર ક્યાં થાય? મન પર. અને મનની અસર પછી કાયા પર થાય. તો પરિણતિ આત્મામાં જાગે, એની પહેલી અસર મન પર થાય અને મનથી કાયા સુધી થાય. તો જો તમારે ખરેખર કાંઈ ચોખ્ખું કરવું છે તો શરૂઆત ક્યાંથી કરવી પડે? મનથી. કારણ કે મનની અસર કાયા પર છે. કાયાને ચોખ્ખી કરવાની ગમે તેટલી મહેનત કરો પણ મન ચોખ્ખું નહીં કરો તો કાયા પાછી મલિન થયા કરવાની. અને મનને ચોખ્ખું કરવા માટે તમારે ક્યાં સુધી જવું પડે? અધ્યવસાય, પરિણતિ સુધી. સ્વભાવને ચોખ્ખો કરવો પડે. જ્ઞાની ભગવંતો એટલે ફરમાવે છે કે વીરતી સ્વભાવને ચોખ્ખો કરવાની પ્રક્રિયા છે, ભક્તિ શરીરને ચોખ્ખું કરવાની પ્રક્રિયા છે. શરીર પાંચે ઇન્દ્રિયો જે બધી અટવાઈ રહી છે પૂતગલમાં, એને આત્મા સુધી લાવવા માટે ભક્તિ છે. એ પણ જરૂરી છે, પણ એના કરતાં વધારે જરૂરી છે કે તમે મન અને આત્મા એને ચોખ્ખું કરવા પર ધ્યાન આપો. આપણે ત્યાં તકલીફ એ થાય છે કે બાળક સહેજ પણ મોટું થાય અને એને પહેલો જે ઉપદેશ અપાય આપણા તરફથી એ પરિણતિનો નથી અપાતો, પ્રવૃત્તિનો અપાય છે. ચલ બેટા પૂજા કરવા, ચલ બેટા આમ કર, ચલ આમ કર. ક્યારે બાળકને એની પરિણતિ બદલાય એ તરફ ધ્યાન અપાય એ જાતની એને શિક્ષણ નથી અપાતું. તો એ તરફ ધ્યાન નથી અપાતું. પરિણામ એ આવે છે કે પ્રવૃત્તિ શેના માટે છે એને જિંદગીમાં ક્યારેય ખબર નથી પડતી. ધીમે ધીમે એવું થતું જાય છે કે પ્રવૃત્તિનો એક આગ્રહ પકડાતો જાય છે અને આ આગ્રહ એ આગળ જતા કદાગ્રહ બની અને ક્લેશ અને કંકાસ સુધી લઈ જાય છે. એક વિચારકે બહુ જ સરસ વિધાન કર્યું છે, સમજવાનો પ્રયત્ન કરજો. હિન્દુ ધર્મમાં તમે વૈષ્ણવો પાસે જાઓ, સ્વામિનારાયણ પાસે જાઓ,
રણછોડરાયના ઉપાસકો પાસે જાઓ, શૈવ પાસે જાઓ, દરેકને મોક્ષની કલ્પના જુદી છે. કોઈના માટે વૈકુંઠે મોક્ષ છે, કોઈના માટે કૈલાસે મોક્ષ છે. દરેક માટે મોક્ષની કલ્પના જુદી છે. તો જ્યાં મોક્ષની કલ્પના જુદી છે ત્યાં ચોક્કસ ઝઘડા હોઈ શકે. કેમ કે મોક્ષ જુદા તો મોક્ષે જવાનો માર્ગ પણ જુદા, તો એના માટે ઝઘડા હોઈ શકે. તમે મને જૈન ધર્મમાં દેખાડો શ્વેતાંબર અને દિગંબરનો મોક્ષ જુદો ખરો? તમે શ્વેતાંબરનું સાહિત્ય વાંચો કે દિગંબરનું સાહિત્ય વાંચો, મોક્ષની કલ્પના એક સરખી મળે. તમને હજુ આગળ પૂછો, જે લોકો મૂર્તિમાં માને ને જે લોકો મૂર્તિમાં ન માને, બંનેનો મોક્ષ જુદો છે? બંનેના મોક્ષની કલ્પના એક સરખી છે. જે લોકો એક તિથિમાં માને કે બે તિથિમાં માને, તમે બે તિથિના સાહિત્યમાં મોક્ષની કલ્પના વાંચો ને એક તિથિમાં વાંચો, કંઈ અલગ દેખાય તમને? નહીં. તમે જેટલા પણ સમુદાયો છે અત્યારે, દરેક સમુદાયના કોઈ પણ મહાત્માને જઈને કહો સાહેબ મોક્ષ એટલે શું, મહાત્મા પોતાના ક્ષયોપોષણ મુજબ જે બી સમજાવે એમાં કંઈ ફેર હોય ખરો? નહીં. તો બધા માટે મોક્ષની કલ્પના એક સરખી. જુદી ભાષામાં કહું તો સાધ્ય બધા માટે એક સરખું. કોઈને પણ સાધ્યની વાતમાં કોઈ ઝઘડો જ નથી. હિન્દુઓને તો સાધ્યની વાતમાં જ ઝઘડો છે કે વૈકુંઠે જવું કે કૈલાસ પર જવું, અક્ષર પુરુષોત્તમનો ભાગ બનવું કે પરબ્રહ્મમાં લયલીન થઈ જવું. એ લોકોને તો સાધ્યમાં જ ઝઘડા છે. કોઈ જૈનને સાધ્યમાં ઝઘડો ખરો? તમે કોઈ પણ પરંપરામાં જઈને પૂછો કે ધર્મ શેના માટે, તમને કોઈ એવું કહે કે ધર્મ નરકે જવા માટે, એવું કોઈ કહે? ધર્મ ભૌતિકતા મેળવવા માટે, એમ તમને કોઈ કહે? નહીં. બધા શું કહેશે? ધર્મ મોક્ષ મેળવવા માટે. તો સાધ્ય તો બધાનું એક સરખું છે, એક સરખું. તો ફરક શેમાં પડ્યો છે? સાધનમાં. સાધનમાં પરિણતિની વાતમાં બધા જ સરખા છે. ફરક પડ્યો છે પ્રવૃત્તિની વાતમાં. કોઈ કેમ કહેશે કે નવાંગી પૂજા આ રીતે કરાય ને કોઈ કેમ કહેશે આ રીતે કરાય. કોઈ એમ કહેશે ઘંટ આ રીતે વગાડાય ને કોઈ એમ કે આ રીતે વગાડાય. અહીંથી શરૂ કરો, કોઈ એમ કહેશે કે આ દિવસે 14 કરાય ને કોઈ એમ કે આ દિવસે કરાય. કોઈક વળી એમ કે મૂર્તિને આ રીતે પૂજા કરાય, કોઈ કે આ રીતે કરાય. જે પણ પ્રરૂપના ભેદ છે એ પ્રવૃત્તિની કક્ષાએ છે. ખાસ યાદ રાખજો, પરિણતિની કક્ષાએ એક પણ પ્રરૂપના ભેદ નથી. બધા જ માને છે કે ક્રોધ માન માયા લોભ છોડવા જેવા છે. કોઈએ ક્યારે પણ એવું કીધું? દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી તેરાપંથી કોઈએ પણ કે ક્રોધ કરવા જેવો છે એવું કોઈએ કીધું નહીં. તો પરિણતિની કક્ષાએ બધાની પ્રરૂપણા એક સરખી. પ્રરૂપણા ક્યાં બદલાય છે? માત્ર પ્રવૃત્તિમાં. પ્રવૃત્તિ તો સાધન છે, અને સાધન અત્યારે રોટલી પે નોનસ્ટિક તવાઈ પર બને, અને તમે બીજે ગામડામાં જાઓ તો કે લોઢી પર રોટલી બને. હવે રોટલી લોઢી પર બને, પેલી કઢાઈ પર બને, શેના પર બને રોટલી? જે પર બને બને. રોટલી ખાવા સાથે કામ. બિલકુલ સીધી વાત છે. ભાગ્યશાળી પરિણતિમાં જ્યાં ફરક નથી, સાધ્યમાં જ્યાં ફરક નથી, તો પ્રવૃત્તિના નામ પર આ ઝઘડા કરીને આપણને કશું જ નથી મળવાનું, કંઈ જ નહીં મળે. કારણ કે આખરે બધાએ જ્યાં પહોંચવાનું છે ત્યાં જ પહોંચવાનું છે. જે દિવસે આપણે પરિણતિમાં પ્રરૂપના ભેદ કરત ને તો ચોક્કસ આપણે ઝઘડા કરવાનો કોઈક મતલબ હોત. કોઈ મહાત્મા આવીને એમ કહી દે કે રાગ અને દ્વેષ તો કરવા જ જોઈએ, તો આપણે ઊભા થઈને કહી દઈએ કે મહાત્મા રાગ દ્વેષ ન જ કરાય. પણ મહાત્મા એમ કે રાગ દ્વેષ આ રીતે ઓછા કરાય, પેલા એમ કે આ રીતે ઓછા કરાય. તો પ્રોબ્લેમ શું છે? જેને જે માર્ગે જવું છે, મારે સુરત પહોંચવા સુધી કામ છે. હવે ટ્રેનમાં જવું, પ્લેનમાં જવું, બસમાં જવું, ગાડી લઈને જવું કે સાયકલ પર જવું, મારે સુરત પહોંચવા સાથે કામ છે. હું સુરત પહોંચી રહ્યો છું એનો મતલબ છે. મારે એ કહેવું છે કે જ્યાં તમે ભક્તિને લક્ષ્ય બનાવી દેશો ત્યાં તમને ઝઘડા ચોક્કસ ચાલુ થશે. કારણ કે લક્ષ્યની સ્પષ્ટતા નથી રહી. જ્યાં પ્રવૃત્તિને લક્ષ્ય બનાવી દેશો, પરિણતિ લક્ષ્ય નહીં રહે, ત્યાં ઝઘડા થશે. કેમ કે પ્રવૃત્તિના સ્તરે અલગ પડી જશે. પણ પરિણતિને લક્ષ્ય બનાવીને વર્તતા હશો તો તમને સમજાશે કે સામેવાળો એ માત્ર પ્રવૃત્તિમાં જુદો છે. પરિણતિ તો એ જ વાત કરે છે કે જેની હું કરી રહ્યો છું. અમે બંને એક જ જગ્યાએ પહોંચવા માંગીએ છીએ, પોતપોતાની અનુકૂળતા પ્રમાણે પહોંચશે.
ફરક શું પડે? માટે કહું છું, પ્રવૃત્તિને ગૌણ કરો, પરિણતિને મુખ્ય કરો. સાધનને ગૌણ કરો, સાધ્યને મુખ્ય કરો. ભક્તિને ગૌણ કરો, વીરતીને મુખ્ય કરો. તો તમારા ઝઘડા નહીં બચે. તો તમને પોતાને સમજાશે. ભાગ્યશાળી તમારા કોઈના ઘરમાં છે ને ટ્રેડમિલ હશે, સવારે ઉઠીને દોડતા હશો, દોડ 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 કરો, બરાબર? મને સાચું કહેજો, કેટલા કિલોમીટર તમે ચાલ્યા હો? પેલો આંકડો દેખાડે, પણ હો ત્યાંના ત્યાં જ, બરાબર? થોડા થાકો, થોડો પરસેવો થાય, થોડી કેલરી બળે, એ બધું જ સાચું, પ્રગતિ ન થાય. તો દરેક ગતિ એ પ્રગતિની નિશાની નથી હોતી. આ નિયમ યાદ રાખજો. દરેક ગતિ એ પ્રગતિની નિશાની ન બને. ભક્તિ એ જો વીરતીનું લક્ષ્ય ન ધરાવતી હોય તે ટ્રેડમિલ જ થઈ જવાની છે. તમે દોડ 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 કરો, પણ લંગર બંધાયેલું, ક્યાંય પહોંચશો નહીં. ગણતરી ચોક્કસ થશે તમે કેટલું દોડ્યા, પણ તમને કોઈ પૂછે ક્યાં પહોંચ્યા, તો તમે શું જવાબ આપશો? ત્યાંનો ત્યાં જ છું. તો ટ્રેડમિલ પર હો ને કોઈનો ફોન આવે, અરે ભાઈ અત્યારે દોડી રહ્યો છું, થોડી વાર રહીને ફોન કરજે. અડધો કલાક રહીને ફોન આવે, ભાઈ કેટલું દોડ્યા? 2.5 કિલોમીટર દોડી ગયો. તો ક્યાં પહોંચ્યા? નહીં, ત્યાંનો ત્યાં જ છું. તો એ લોકો કન્ફ્યુઝ થઈ જાય, ભાઈ 2.5 કિલોમીટર દોડ્યો અને ત્યાંનો ત્યાં જ છે. તો તમારે કહેવું પડે કે હા ભાઈ, હું દોડતો તો કોઈ બાગમાં નહોતો દોડતો, કોઈ પાર્કમાં નહીં, હું ટ્રેડમિલ પર દોડતો હતો. તો બધા જ્ઞાનીઓને આવું હસવું નહીં આવતું હોય આપણી ઉપર કે આ જીવ બિચારો દોડ 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 કરે, પણ ત્યાંનો ત્યાં જ છે. કેમ કે એનું લંગર જ છૂટ્યું નથી. આ લંગર છોડવાની ઘટના, એનું જ નામ અધ્યાત્મ છે. અધ્યાત્મ બીજું કશું જ નહીં. આપણે આ બધી જ ક્રિયાઓ, આ બધો જ પરિશ્રમ અનંતકાળથી કરતા જ આવ્યા, પણ લક્ષ્યની સ્પષ્ટતા ન હોવાના લીધે બધું કરીને પણ ત્યાંના ત્યાં અટકી પડે. ચોક્કસ કોઈક રસ્તો જલ્દી પહોંચાડે, કોઈક રસ્તો મોડો પહોંચાડે. રસ્તાની ચર્ચા હોઈ શકે, રસ્તાનો આગ્રહ ન હોય. મનહરલાલની વાર્તા વાંચી હતી. ગુરુ આગળ ગયા અને ગુરુ છે એને મનહરલાલને ટોર્ચ પકડાવી. ગુરુએ કીધું કે જો મનહરલાલ, તમે આશ્રમમાં 7 દિવસ રહેવા માટે આવ્યા છો, પણ આશ્રમમાં રાત્રે રહી શકાતું નથી. સાંજ પડે, અંધારું થાય, આશ્રમની છેલ્લી આરતી થાય એટલે તમારે આશ્રમમાંથી વિદાય લેવી પડે. અને વિદાય લો, તમારા ગામે જતા રહેવાનું, સવારે આવવાનું. પણ સાહેબ, આશ્રમની આજુબાજુ જગ્યામાં કેટલાય કાંટા છે, કેટલાય કાંકરા છે, કેટલાય વીંછી વગેરે ચાલતા હોય, હું કેવી રીતે જઉં? એટલે ગુરુએ આપી ટોર્ચ મનહરલાલને કે મનહરલાલ, ટોર્ચ સાથે રાખવાની. આ પ્રકાશ બહુ મૂલ્યવાન છે, પ્રકાશને બાતલ નહીં જવા દેવાનું. આ બહુ મૂલ્યવાન પ્રકાશ છે, ટોર્ચ સાથે રાખ. ગયા મનહરલાલ રાત્રે, સવારે પાછા આવ્યા, પગ સૂજેલા, પગ ફાટેલા અને ચીરાયેલા. ગુરુએ કીધું શું થયું મનહરલાલ, આ પગમાં આટલું બધું? તો ગઈકાલે ચાલતો તો ને વીંછી ફટકી ગયો, વીંછી કરડી ગયો, કાંટા ભૂંકાઈ ગયા, કાંકરા. તો કે પેલી ટોર્ચ હતી ને. તો કે ગુરુ, આપે આપેલો પ્રકાશ હતો, એ તો ગુરુએ આપેલો પ્રકાશ હતો. તમે કીધું તો ને બાતલ નહીં જવા દેવાનું. મેં ટોર્ચને બિલકુલ સાચવી રાખી, ચાલુ જ નહીં કરી. પ્રકાશને એવી રીતે વાપરી થોડો નખાય. આપે આપેલો પ્રકાશ હતો, એને વાપરી થોડો નખાય. મેં તો ટોર્ચ ચાલુ જ નહીં કર્યો. જો ગુરુ, જેવી ટોર્ચ લઈ ગયો તો ને એવી પાછી લાવ્યો છે. સહેજ પણ સેલ વપરાયા નથી, સહેજ પણ પ્રકાશ મેં કર્યો નથી, બરાબર સાચવીને ટોર્ચ પાછી લઈ આવ્યો છે. મનહરલાલ, આવું ન કરાય. ટોર્ચ પ્રકાશ આપવા માટે છે, તમારે પ્રકાશ કરવો જ જોઈએ. આજે આવી ભૂલ ન કરશો. હા સાહેબ. રાત્રે ગયા મનહરલાલ, બીજે દિવસે આવ્યા, ઓર વગાડીને આવ્યા હતા. પૂછ્યું કે શું કર્યું ભાઈ? ટોર્ચ ચાલુ નહોતી કરી? ચાલુ કરી હતી. પ્રકાશ નહોતો પાડ્યો તો. તો કે થયું શું? ગુરુ, આપે આપેલો પ્રકાશ એને જમીન પર થોડી પડવા દેવાય. મેં તો એને આકાશ તરફ ધરી રાખ્યો. આપે આપેલો પ્રકાશ હોય એ તો ઊંચી એની ગતિ થવી જોઈએ ને, એને જમીન પર થોડી
પાતળ જવા દેવાય. મેં તો બરાબર ટોર્ચ ધરે જ રાખી આકાશમાં ને ચાલ્યા જ કર્યું. મનહરલાલ, ટોર્ચ પ્રકાશ એક પાથરવા માટે હોય છે. ખરેખર તો કર્તવ્ય છે તમારું કે આપણી અંદર જે પ્રકાશ આવ્યો છે એ બીજા સુધી પહોંચાડો. એ કર્તવ્ય છે. જરૂર સાહેબ, ધ્યાન રાખીશ. ત્રીજ રાત્રે ગયા મનહરલાલ. સવારે પાછા આવ્યા, આખા પગની પૂરેપૂરી રમખાણ થઈ ગઈ. શું કર્યું મનહરલાલ? મનહરલાલની સાથે જે ગયા હતા ભાઈએ કીધું, સાહેબ મારા પગની પણ આવી જ હાલત કરી નાખી છે આ માણસે. જ્યાં પણ ગયા, રસ્તામાં જે પણ સામે મળ્યા, સીધો એની આંખમાં જ ટોર્ચનો પ્રકાશ નાખી દેવાનો. કોઈ પણ સામે મળે એટલે ટોર્ચ સીધી આંખમાં જ ધરી દેવાની. મારા ગુરુએ કીધું છે બીજા સુધી પ્રકાશ પહોંચાડજો, એટલે બીજાની આંખમાં પ્રકાશ સમાવો જોઈએ, તો ટોર્ચ સીધી ધરી જ દેવાની. મનહરલાલનું જે થયું બાજુમાં મૂકો. પણ એ મનહરલાલ કોણ એ પ્રશ્ન પૂછશો ને તમને તમારી જાત દેખાશે. ગુરુએ, આ પરમાત્માએ આપણને આટલું જ્ઞાન આપ્યું, આટલું જ્ઞાન, પણ આપણે હતા જ્ઞાનને સાચવીને ખિસ્સામાં મૂકી રાખીશું. આ તો જ્ઞાન એક પ્રકાશ છે ને, એને થોડી આપણા જીવનમાં અમલમાં મૂકી દેવાય. આપણે તો કેવું તુચ્છ જીવન ધરાવીએ છીએ. આ તુચ્છ જીવનમાં એ જ્ઞાનનો ઉપયોગ થોડી કરી નખાય. એવું તો ન કરાય. જ્ઞાનને તો સાચવીને ખાલી મગજમાં ભરવાનું હોય, એ ભણવાનું હોય, ગોખવાનું હોય, સ્વાધ્યાય કરવાનો હોય. એ જ્ઞાનને અમલમાં થોડી મૂકવાનું હોય, એને જીવન સુધી થોડી લઈ જવાનું હોય. જ્ઞાનનો પ્રકાશ ગુરુએ આપેલો એ બગાડવા માટે નથી હોતો. અમે જમીન પર એ પ્રકાશ નહીં પાડીએ, અમે સાચવીને મૂકી રાખીશું, એને બાતલ નહીં જવા દઈએ. તો પહેલી કક્ષાના સાધકો છે મનહરલાલ જેવા. વ્યાખ્યાન સાંભળે, બધું જ સમજે, યાદ રાખવાનો પ્રયત્ન પણ કરે, બહુ સાચવીને નોટ્સ બનાવે, લખે, કરે, બધું જ કરે. પણ પછી શું? આ પ્રકાશને બાતલ નહીં જવા દેવાનો, આ પ્રકાશને નકામો નહીં જવા દેવાનો, આ પ્રકાશને પ્રકાશ તરીકે સાચવી રાખવાનો, એને જીવન સુધી નહીં પહોંચાડવાનો. એ જ્યાં છે એ પ્રકાશ બરાબર છે. તો પહેલા મનહરલાલ. કેટલાકને વળી ગુરુ ઠપકારે કે ભાઈ આવી રીતે જ્ઞાન મૂકી રાખવા માટે નથી હોતું, એનો તારે કંઈક ઉપયોગ કરવો જોઈએ. એટલે એ લોકો બળભાગી જીવો, એમને થાય કે જ્ઞાન ગુરુએ આપ્યું એને કંઈ આવી રીતે જમીન પર વેરફી ન નખાય, એને તો આકાશમાં ઉપર ઉપર લઈ જવું પડે. આવા જે મનહરલાલ હોય એ શું કરે કે જે ભણ્યા હોય એમાં ઓર ચિંતન કરે, મનન કરે, તર્ક લગાડે, દલીલો કરે, અને પછી વાદ વિવાદો શરૂ થાય. કારણ કે એટલું ઊંડું ચિંતન હોય, પ્રકાશને જમીન પર ની આકાશ તરફ. મારે તો મારા જ્ઞાનને વધારતા જવું છે. અનુપ્રેક્ષાઓ કરે, ચિંતન કરે, મનન કરીને બધું કરી અને જ્ઞાનને વાદ વિવાદમાં લેતા જ જાય, ઘસડતા જાય. તર્કો, દલીલો, રજૂઆતો, આ બધામાંથી પાર જ ન આવે. એક વસ્તુ ખાલી બાકી રહે, જ્ઞાનને જીવનમાં ઉતારવું અને પોતાનો પંથ જોઈ લેવો, પોતાના પંથને અજવાળી લેવો. એમાં જે મોહ માયાના કાંટા કાંકરા આવી જાય છે, કશાયોના જે વીંછીને ઝેરી જનાવરો આવી જાય છે, એને જોઈ લેવા, એનાથી બચવું. એના માટે પ્રકાશનો ઉપયોગ ક્યારેય ન થાય. એ માત્ર વાદ વિવાદ, કોઈની જોડે ચર્ચાઓ, કોણ સાચું કોણ ખોટું, સગુણ તત્વ નિર્ગુણ તત્વ, કયો માર્ગ, નિશ્ચય, વ્યવહાર નહીં, જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ, ચર્ચાઓ પર ચર્ચાઓ કર્યા જ કરે. ત્યારે એ નહીં જાણે કે મારે મારા જીવન પંથને કઈ રીતે અજવાળી દેવો. તો ટોર્ચ ચાલુ કરે ખરા, પણ એ ટોર્ચનો ઉપયોગ માત્ર વાદ વિવાદમાં. તો બીજા પ્રકારના મનહરલાલ. અને ત્રીજા મનહરલાલ હોય, ગુરુએ ઓર ઠપકાર્યા હોય કે બેટા જ્ઞાન એ તો અજવાળવા માટે હોય છે પંથને, અને આપણો રસ્તો નહીં બીજાનો પણ અજવાળવાનો. અમને કે ને જોગ વખતે કે તમને આપ્યું હોય બીજા સુધી પણ પહોંચાડજો. એટલે એ લોકો બરાબર યાદ રાખી લે. પેલું ભૂલી જાય આગળનું અડધું કે પોતાનો પંથ અજવાળવાનો છે, પાછળનું અડધું યાદ રહી જાય કે બીજાને પ્રકાશ પહોંચાડવાનો છે. તો જેમ પેલો મનહરલાલ સામે આવે સીધી આંખમાં ટોર્ચ નાખી અને એનો પ્રકાશ આપવાનો પ્રયત્ન કરે, એમાં આવા જીવો એને સતત થતું હોય કે બીજાને કેમ પમાડી દઉં, બીજાને કેમ સાચા માર્ગે લાવી દઉં. એ જ શોધખોળમાં હોય, કોણ કેટલું ખોટું કરે છે ને કોને કેમ સુધારી શકાય, કોને કેમ બદલાઈ શકાય. એના જ્ઞાનનો ઉપયોગ ક્યારે પોતાનો પંથ અજવાળવામાં ન થાય.
એ હંમેશા બીજાને આંજવાનો અને એનો જ પ્રયત્ન કરે. એ ભણે તો પણ એટલા માટે કે વ્યાખ્યાનમાં સારું શું બોલી શકાય, એ ચિંતન કરે તો પણ એટલા માટે કે પદાર્થને સારો કેવી રીતે પીરસી શકાય. એ કાંઈ પણ સારું વાંચે તો એના મગજમાં એક જ વાત હોય કે લોકોને આ બધું કઈને કઈ રીતે પલાળી શકાય. આ ત્રીજા મનહરલાલ અમે લોકો કે પોતાનો પંથ ઉજવાડવાનો બાકી રાખીએ અને બીજાની આંખમાં, જો ને અત્યારે તમારી સામે બધાની ટોર્ચ લઈને બેઠો જ છું ને, બધાની આંખમાં આમ ટોર્ચ નાખું છું, પણ મારો પંથ નથી અજવાળતો. આ ત્રીજો મનહરલાલ હું. ભાગ્યશાળી આ ત્રણેય પ્રકારના મનહરલાલ એ બચી શકે ખરા? પોતાના પંથમાં પ્રગતિ કરી શકે ખરા? ન કરી શકે. જ્ઞાન એને પોતાના પંથને અજોડવામાં વાપર્યું. જ્ઞાનને બુદ્ધિમાં ભરી ભરીને સાચવી ન રાખવું. જ્ઞાનને વાદ વિવાદ, તર્ક, ચર્ચાઓ એમાં પણ ન લઈ જાય. અને જ્ઞાન બીજાને પમાડવાની મહેનત કરો એના કરતાં પોતે પહેલાં પોતાનો પંથ અજવાળવાની મહેનત કરો. જો આ કરીશું તો ગુરુએ આપણા હાથમાં જે ટોર્ચ પકડાવી છે ને એ સાર્થક છે. પ્રભુ કેવલ જ્ઞાની હતા, પણ પ્રભુએ પોતાના 30 વર્ષમાં જે દેશના આપી છે એ માત્ર એ જોઈને જ આપી છે કે કેવળ જ્ઞાની ન હોય એ દિવસે જીવો કઈ રીતે સાધના કરી શકશે. પ્રભુ કોઈ પણ દિવસ દેશના એ રીતે ન આપે કે કેવળ જ્ઞાનીની હાજરીમાં તમે કઈ રીતે સાધના કરશો. કેમ કે એમને પણ ખબર છે કે શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે અને 21,000 વર્ષ સુધી કેવળ જ્ઞાનીઓ ટકવાના નથી. એમને આજ્ઞા એ રીતની જ ફરમાવી છે કે એમના સાનિધ્ય વગર પણ આપણું કલ્યાણ ચાલુ રહે. એમને આજ્ઞા એ રીતે જ ફરમાવી છે કે કેવળ જ્ઞાનીની ગેરહાજરીમાં પણ આપણે આપણો માર્ગ પ્રશસ્ત કરીને આગળ વધી શકીએ. આપણે અત્યાર સુધી એમ જ સમજ્યા કરીએ. ભાઈએ કીધું તેમ કે પરમાત્મા આપણને ઉગારી લેશે અને માટે આજ્ઞા પાલનનું મહત્વ એ મનમાંથી વિસરી ચૂક્યા છે. ટોર્ચ મળી ગઈ છે, કઈ રીતે વાપરવી એ સમજ્યા નથી. હવે આ વસ્તુ બદલવી પડશે. નિસરણી છે, પણ એ નિસરણીથી ક્યાં પહોંચવાનું એ સમજવું પડશે. નિસરની ઉચકી ઉચકીને ફર્યા કરવાનો મતલબ નથી. એક વસ્તુ નક્કી માનજો, સૂર્ય ઉગે પછી જ આપણને સમજાય છે કે અત્યાર સુધી જે જગ્યાએ હતા એ અંધારું હતું. જે જીવે આખી જિંદગી અંધારું જ જોયું છે, એક બાળકની એવી કલ્પના કરો કે જેનો જન્મ જ ભોંયરામાં થયો છે અને જેને ક્યારે સૂર્યને જોયો જ નથી, એ બાળકને આ ભોંયરાની બહાર સૂર્યનું અસ્તિત્વ છે ખબર જ નહીં પડે. એ પહેલા દિવસે સૂર્ય જોશે ત્યારે જ એને સમજાશે કે અત્યાર સુધી હું જે જગ્યાએ હતો એ અંધારું હતું ને કૃત્રિમ પ્રકાશ હતું. તમે બધા કદાચ એવા ભોંયરામાં જ જીવી રહ્યા છો. તમને એ કદાચ ખબર જ નથી કે પરિણતિનો સૂર્ય શું ચીજ છે. અમૂર્તની સાધના એનો સૂર્ય કઈ ચીજ છે. પરિણામે કૃત્રિમ પ્રકાશની વચ્ચે જ જીવી રહ્યા છે. હવે બદલો. એ ગુફા, એ ભોંયરું એને છોડીને બહાર નીકળો અને બહાર નીકળીને સૂર્ય તો તમારી રાહ જોઈને ક્યારનો ઉગી જ ગયો છે. એ તો તમારી રાહ જોઈને જ બેઠો છે. એ તો તમારું સ્વાગત કરવા તૈયાર જ છે. સૂર્ય સ્વાગત કરે ને એ તમારી જેમ દીવી પ્રગટાવીને ન હોય, એ તો એના હજાર કિરણોથી તમને વીંટી લે. એ તો તમને અજવાળી દે, તમને પ્રજવાળી દે, તમને ઝળહળ કરી મૂકે. દીવો તો કંઈક અંગને જળાવે. સૂર્ય જ્યારે આપણું સ્વાગત કરે ને ત્યારે તો આપણને આપણા આખા અસ્તિત્વને પૂરેપૂરા અજવાળથી આલોકિત કરી દે. સૂર્ય આપણી રાહ જોઈને બેઠો છે. આપણે આ ભોંયરામાંથી બહાર નીકળીએ અને સૂર્યનો પ્રકાશ પામી લઈએ, એ જ મંગલ કામના.